નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો જે મુદ્દો છે અત્યારે જેતપુર અને રાજકોટની અંદર ખૂબ ગરમાયેલો છે. વર્ષ 2023 ની અંદર અહીંયા ચૂંટણી થઈ હતી, એટલે કે લગભગ 27 વર્ષ બાદ આ જગ્યા ઉપર ચૂંટણી યોજાઈ. આમ જોવા જઈએ તો જ્યારથી આ ચૂંટણી થઈ એ પછી ફરી એક વખત આ ચૂંટણીનો સમય આવ્યો છે, ફરી એક વખત માહોલ ગરમાયો છે. કારણ કે હવે સવાલ એ થઈ રહ્યા છે કે જે કરોડો રૂપિયા જે ફંડ રાખવામાં આવ્યું છે તેમાંથી કરોડો રૂપિયા ક્યાં ગાયબ થઈ ગયા છે, કોણ લઈ ગયું છે, આખો મુદ્દો સમજવો છે કે હવે આમના પછીની જે અલગ અલગ જે ત્યાંના કારખાનેદાર છે, જે માલિકો છે, તેમની માંગ શું છે. મારી સાથે અત્યારે કલ્પેશ રાંગ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. કલ્પેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર બેન. કલ્પેશભાઈ, અત્યારે જે આ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન છે તેમના પ્રમુખ કોણ છે અને તમારી મુખ્ય માંગ શું છે? બેન, અટાણે જે ગઈ ટ્રમમાં પણ જયંતિભાઈ રામોલિયા હતા, એમની પહેલા પણ ટ્રમમાં જે જયંતિભાઈ રામોલિયા હતા અને હાલમાં પણ જયંતિભાઈ રામોલિયા પ્રમુખ રહેશે એવી વાત ચર્ચા જેતપુરમાં થઈ રહી છે. તો ચર્ચા કરવા બાબતમાં ક્યાંક ને ક્યાંક મેં અત્યાર સુધીનો જે હિસાબ માંગ્યો છે, હિસાબ મને લેખિતમાં મળતો નથી. એક કારખાનેદારે પહેલા મહિનામાં લેખિતમાં ઓસીમાં સાઇન કરીને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં દેતા આવ્યા હતા કે ભાઈ મને આટલો હિસાબ દો, અને તેમ છતાં 8મા મહિનો થઈ ગયો, તેમ છતાં એને લેખિતમાં હિસાબ નથી આવ્યો અને ક્યાંક ને ક્યાંક એને દબી દેવામાં આવ્યા છે. એટલા માટે મેં આ મુદ્દો ઉપાડેલ છે અને આ પૈસા આટલા બધા ક્યાં ગયા એ બાબતે કોઈ મને જવાબ નથી દેતું. હું પણ લેખિતમાં દેવા ગયો તો એસોસિએશને પણ એમને એ લેટર પેડ મારો લીધો નહીં લેખિત બાબતનો કે ભાઈ અમે કઈ લેખિત અમે દેશું નહીં અને અમારે કઈ લેવાનું થતું નથી. એટલા માટે મારે આપનો સંપર્ક કરવો પડ્યો. આ એસોસિએશનમાં કોણ કોણ છે? એસોસિએશનમાં બેન 21 ની કારોબારી હોય, 21 સભ્યના મેમ્બરની કારોબારી. એમાંથી એક મેમ્બર એક્સપાયર્ડ થઈ ગયા છે છેલ્લા 8 મહિના પહેલા. તો 20 સભ્યો અત્યારે છે. 20 સભ્યોમાં હું તમને કહું 2 થી 3 સભ્યો જ અટાણે વહીવટ કરે છે અને એ વહીવટ બાબતે કારોબારી મેમ્બરને પણ આ હિસાબ દેવામાં નથી આવતો બેન. ક્યાંક ને ક્યાંક અંધારામાં રાખવામાં આવે છે. એટલા માટે મેં આ મુદ્દો ઉપાડ્યો છે. તો જ્યારે 2023 ની અંદર ઇલેક્શન થયું ત્યારે તમે સામે પક્ષે રહીને ફોર્મ ભર્યું હતું, એટલા માટે ચૂંટણી થઈ હતી, ત્યારે તમારી શું માંગ હતી કે આ લોકો ચૂંટણી નતા કરતા એટલા માટે તમે આમાં ઝંપલાવ્યું હતું? બેન, હા, એ છેલ્લા 23 થી 25 વર્ષ ત્યાં ચૂંટણી નહોતી તો એને મારે ક્યાંક ને ક્યાંક જેતપુરમાં બદલાવ લેવો છે ને આ રૂપિયા ફંડ ક્યાં વપરાય છે, આ રૂપિયા ક્યાં એડજસ્ટ કરે છે, એ કોઈને લેખિતમાં હિસાબ નથી આપતા અથવા કારોબારી મેમ્બરને નથી આપતા હોય. એટલા માટે મારે કારોબારીમાં જઈને આ બધો ખુલાસો કરવો તો ક્યાંક ને ક્યાંક આ લોકો મને અંદર એન્ટ્રી કરવા નથી માંગતા. અને અંદાજે કેટલા રૂપિયા હશે? બેન, અંદાજે 100 કરોડ રૂપિયા આસપાસની અટાણે રકમનો હિસાબ આ લોકો આપી નથી શકતા લેખિતમાં. મૌખિકમાં પણ નથી આપવા તૈયાર અને લેખિતમાં પણ આપવા તૈયાર નથી. અને આ વાતનો મને જાણ એ માટે પડ્યો કે 7 થી 8 મહિના પહેલા અમારે મોટા મોટા યુનિટો છે જે પ્રોસેસ હાઉસ કહેવાય બેન. એ પ્રોસેસ હાઉસ પાસેથી આ લોકોએ 5-5 લાખ રૂપિયા પ્રોસેસ લઈને 2 કરોડ રૂપિયા કેમિકલનું ચૂકવણી કર્યું છે. કેમિકલના બિલ નહોતા દઈ શકતા, પેમેન્ટ ન હોય તો બિલ ન દીધા તો જ આ લોકોએ પૈસા ઉઘરાવેલું હોય. તો 2 કરોડ રૂપિયા આસપાસ ઉઘરાવીને કેમિકલના બિલ ચૂકતા કર્યા હતા. એટલા માટે મને ક્યાંક ને ક્યાંક એવો વિચાર આવ્યો કે મેં કીધું 2021-22માં જે 55 કરોડની એફડી હતી બેન, એ એફડી નો હિસાબ અટાણે કોઈ નથી દેવા તૈયાર. પછી જે 17 પ્રોસેસ હાઉસના 21-22માં 17 પ્રોસેસ વાળા પાસેથી 1.5 કરોડ રૂપિયા 25 કરોડ રૂપિયા એ આસપાસ છે. બીજો મારો ત્રીજો સવાલ છે કે નીલગીરી બાબતે જે પોલ્યુશન ઓછું થાય અને નીલગીરી બાબતે જે પોલ્યુશન ને પાણી દેવામાં આવે, નીલગીરી બાબતે કઈક 4-5 કરોડ રૂપિયા ઉઘરાવેલ હતા આ લોકોએ 2021-22માં. એ પણ રૂપિયાનો હિસાબ આ લોકો પાસે નથી. બીજી હતી 100 થી 150 વીઘા જમીન જે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના નામે નથી બેન, પણ કારોબારી સભ્ય છે એમના નામે છે. કાલ સવારે એ વ્યક્તિ એક્સપાયર્ડ થઈ જાય અને એના વારસદાર જો જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને જવાબ ન આપે તો બેન કેની પાસે આ બધી મિલકતો લેવા જવાની? એની તો એક યાદી હોવી જોઈએ ને કે આ પૈસા, આ રૂપિયા ક્યાં ગયા, ક્યાં વપરાણા છે. એનો ખર્ચ નથી આ લોકો પાસે, એનો હિસાબ નથી. છેલ્લા 7-8 મહિનાથી હિસાબ રાખીએ છે એવી મેં વાત સાંભળી. હિસાબ હુકમ રાખે છે કે છેલ્લા 2 કરોડ રૂપિયા જે ઉઘરાવેલ છે પૈસા, એ પૈસા ઉઘરાવેલ છે ને એટલા માટે આ લોકો હિસાબ રાખવાનો છેલ્લા 7-8 મહિના ત્યાં રાખે છે. બાકી હિસાબ સુધીનો એની પાસે હિસાબ જ નથી. કારોબારી મેમ્બરને પણ આ લોકો દેખાડતા નથી. આ 100 કરોડ રૂપિયાની તમે જે વાત કરી એ 100 કરોડ છે અલગ અલગ કારખાનેદારના જે માલિકો છે ત્યાંથી ભેગા થઈને એક ફંડ બનાવવામાં આવ્યું? બેન, આમાં અમારે એવું હોય, એક 55 શેરની એફડી અમારે જે પૂર્વ પ્રમુખ હતા એમને એફડી 55 કરોડની કરેલ હતી. એ
એફડી અટાણે વપરાઈ ગઈ છે એવી વાત મને મળેલ છે, અને 100% વપરાઈ ગઈ હોય તો જ 40 પ્રોસેસ હાઉસ પાસેથી 2 કરોડ ઉઘરાવીને કેમિકલના બિલ ચૂકતે કર્યા હોય બેન. એક નજર સામે દાખલો તમને દઉં, જેતપુરમાં અટાણે એક જ વિષય ચાલે છે, આટલા બધા રૂપિયા ગયા ક્યાં ખર્ચાણા? તો રૂપિયા હોય, હિસાબ હોય તો કલ્પેશ રાખને હિસાબ દઈ દે ને લેખિતમાં. અને મેં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની હમણાં 19 તારીખે મીટિંગ પણ છે, કારોબારી મીટિંગ. મેં એમને ચેલેન્જ ફેંકી છે કે મને લેખિતમાં હિસાબ આપી દો, મારે ચૂંટણી નથી લડવી, નકર ચૂંટણી કરવાની તમે તૈયારી રાખજો. તો આ લોકો લેખિતમાં હિસાબ દેવા તૈયાર નથી. હવે તમે ચૂંટણીની વાત કરો છો, 2023 ઓક્ટોબરમાં પણ આ થયું હતું કે નથી ઇલેક્શન થતું એટલા માટે તમે ફોર્મ ભર્યું, તમે લડ્યા, બરાબર છે. સામે પણ જે સહકારી પેનલ હતી એ જીતી ગઈ. આ વખતે તમે ચૂંટણીની માંગ કરો છો, પણ એ જ જે જૂની પેનલ છે ઉભી રહી છે, એ જ લોકો જીતી ના આવ્યા, તો પછી ચૂંટણીનો મતલબ શું છે? બેન, હવે એમના જે મતદારો છે એમના રચાયેલા છે, નવા મતદારોને આ લોકો તક નથી આપતા. નવા જે મતદારો જોઈન્ટ થવા છે, કોઈ કારખાનેદારોને જોઈન્ટ થવા છે, તો એનો પ્રોટોકોલ હોય છે. ચૂંટણી આવતી હોય તો એક એને સર્ક્યુલર બહાર પાડવું પડે કે ભાઈ આવતી ચૂંટણીમાં જે કોઈ લોકોને મતદાન કરવું હોય, ચૂંટણી લેવાનો અધિકાર લેવો હોય, તો એ સર્ક્યુલર પણ આ લોકો બહાર પણ પાડવામાં નથી આવતા. અધારામાં જે સમય ડિક્લેર કરી દે છે ચૂંટણીના નિયમ 12માં જે ચૂંટણી ડિક્લેર કરી દે છે તારીખ, એ ક્યાંક ને ક્યાંક અમને અનેક કારખાનેદારને તકલીફ પડી છે ને દુઃખ લાગ્યું છે કે આ એમની દાદાગીરીથી આ લોકો ચલાવી રહ્યા છે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન. આમાં કોઈ એવું લાગે છે કે કોઈ રાજકીય નેતાનો કોઈ મોટો હાથ હોઈ શકે, કે પાછળથી કોઈ લોકો છે એ બધું કરી શકતા હોય? બેન, રાજકીય નેતાનો હાથ હોય તો જ આ લોકો અટાણે જેતપુરના કારખાનેદારો દબાઈ રહ્યા છે, બી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એમને ક્લોઝર આવવાની બીક છે. જીપીસીપી ની ગાડી આવીને ડેલે ઉભી રહી જાય એવા ભૂતકાળમાં બનાવ બન્યા છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક કારખાનેદાર કોઈ આગળ આવવા માંગતા નથી. તો એ પછી તો કારખાનેદારે પણ સમજવું જોઈએ ને કે તમે ક્યાંક ભૂલ કરો છો, તમે ખોટા છો, તો પછી તમારે બીક રાખવાની. જેમ કે જીપીસીબી વખત ઘણી બધી વખત જેતપુરમાંથી એવા સવાલ ઉભા થયા છે કે આ રીતે. બેન, કારખાનેદારો જે ગયા વખતે જે મને વગર માગે ને મેં વગર કોઈને ફોન કર્યા 80 મત જો મને મળતા હોય ને એમાં સિંગલ વોટિંગ મને જે 23 મળ્યા હતા, આ વખતે મને ખ્યાલ છે કે 80 ના 79 નહીં મળે પણ 200 આસપાસ મને મત મળશે. કારણ કે એનો એક ખોફ દેખાઈ રહ્યો છે, ખોફ અટાણે દૂર થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક. અને 19 તારીખે આપ પણ આવી શકો છો, આપની ન્યૂઝ ચેનલ પણ આવી શકે છે. મૌખિકમાં જ હિસાબ દેવામાં આવશે, લેખિતમાં કોઈ કાંઈ દેતું નથી. દર વખતે જનરલ કારોબારીની જ્યારે મીટિંગ થાય છે ત્યારે. બેન, તમારી સાથે બીજા કોઈ કારખાનેદાર છે કે જ્યાં લડત આપી રહ્યા છે? બેન, એ 19 તારીખે ખુલીને ખ્યાલ આવશે. કારણ કે મારો પહેલેથી વિચાર છે, મારો પહેલેથી ધ્યેય છે કે ભાઈ મારી સાથે મારે તો ખુલીને બોલવું છે. મારે પણ સાડીના કારખાના છે, પણ બધા લીગલી છે. બેન, ક્યાંક ને ક્યાંક આ કાચની ઓફિસમાં બે થાય તો ખોટું થતું તો અમુક લોકો ટાર્ગેટ કરતા હોય, પણ હું એકમાંથી એક પણ વ્યક્તિ નિયમ 12 જેતપુર ડાઇંગ એન્ડ અને જીપીસીપી ના નિયમ 12માં હું એક પણ યુનિટ હું ખોટું ચલાવી નથી રહ્યો અને નિયમ 12 હું કામ નથી કરી રહ્યો. એટલા માટે હું બોલી રહ્યો છું. અને જે ખોટું નહીં કરતા હોય મારી સાથે આવશે ને ફોર્મ ભરશે ચૂંટણીમાં. તમે 100 કરોડ રૂપિયાની વાત કરી, હવે આ 100 કરોડ છે એ કોના કોના કામમાં આવી શકે છે? બેન, 100 કરોડ રૂપિયા અટાણે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની એવી કથળી હાલત થઈ ગઈ છે કે એમની પાસે જે નીલગીરી ખેડૂતોની નીલગીરી વાવી છે જે ખેતરમાં, એમના પણ પેમેન્ટ આ લોકો ચૂકવણી નથી કરી શકતા. બીજું, મને અનેક કારખાનેદારના ફોન આવ્યા. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના જે મેન્ટેનન્સ ચાર્જ હોય સાડી દીઠ, બેન, 130 રૂપિયા આસપાસ છે. એક સાડી દીઠ 130 રૂપિયા આસપાસ છે. અટાણે 1,20,000 સાડી આસપાસ યુનિટો છે. એટલે દર વર્ષે દર મહિને 1 કરોડ 1.5 કરોડ સવા 1.5 કરોડ રૂપિયા આસપાસ મેન્ટેનન્સ ચાર્જ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉઘરાવે છે. અમુક કારખાનેદાર નબળા હોય છે, મેન્ટેનન્સ ચાર્જ ના દેતા હોય, એ અટાણે નથી દેતા, પણ 6 મહિના પછી વરદી પછી જયારે એક સાથે આ મેન્ટેનન્સ ચાર્જ બેન દેવા જાય છે ને ત્યારે 3 થી 4% લોકો વ્યાજ એમની પાસેથી કારખાનેદાર પાસેથી લે છે. ત્યારે એમને જે કોઈ પણ ડોક્યુમેન્ટ જોતા હોય ત્યારે આ લોકો ડોક્યુમેન્ટ એને આપે છે દાદાગીરીથી કે ભાઈ મેન્ટેનન્સ ચાર્જ નું વ્યાજ ભરશો, મેન્ટેનન્સ ચાર્જ ના રૂપિયા ભરશો, પછી તમને તમારે જે ડોક્યુમેન્ટ જોઈશે એ આપશે જીપીસીપી માં અપલોડ કરવા માટે. ઓકે, એટલે એક તરફ દાદાગીરી પણ ચાલી રહી છે. જે તમારા એસોસિએશનના જે પ્રમુખ છે એમની કોઈ બીજી દાદાગીરી છે અલગ અલગ કારખાનેદાર સાથે? હા બેન, 100%. એમને રબારિકા રોડ ઉપર બેન એક યુનિટ છે. રબારિકા રોડ ઉપર એમના એક મોટું યુનિટ છે. એમની જે ચેનલ આવે છે, પાણીની ચેનલ આવે છે, જે સમ સુધી જીપીસીપી એસોસિએશનના સમ સુધી જે ચેનલ આવે છે, માને તો ગટર,
જે ગટર આવે છે 18 કરોડના ખર્ચે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના બિલમાંથી એકાઉન્ટમાંથી દેવામાં આવ્યું છે એવી પણ ચર્ચા છે. અમારે નિયમ હોય છે કે ભાઈ તમારે અહીંયા સુધી તમારે ચેનલ પુગાડવાની તમારી જવાબદારી છે, પણ ક્યાંક ને ક્યાંક પ્રમુખે એવી વાત મળેલ છે કે એમની પણ ચેનલ જે 18 કરોડના ખર્ચે બની છે એ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના બિલમાંથી દેવામાં આવ્યું છે. અને આ પૈસા તમને ક્યાંથી એવું લાગે છે કે આટલા સમયથી નથી તમને લોકોને દેખાતા? એમ હિસાબ કેટલા સમયનો માંગી રહ્યા છો તમે? બેન, અમે છેલ્લા આ પ્રમુખના કાર્યકરનો હિસાબ અમે માગી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક આમની પહેલા જે પ્રમુખ હતા એમને જે એફડી કરીને ગયા હતા ત્યારે તો બેન હું તમને કહું કે 17-18 ની હું વાત કરું, 17-18 માં 55 CR ની એફડી, 51 થી 55 CR ની એફડી હતી. અને એ લેખિતમાં પણ એક વ્યક્તિએ જે કારોબારીમાં નેક્સ્ટ ટાઈમ કારોબારીમાં જે હતા એ લેખિતમાં પણ આ લોકોએ માગી છે કે ભાઈ હું જે સમયે કારોબારીમાં હતો, જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનની કારોબારીમાં હું હતો ત્યારે આ એફડી આટલી પડી હતી, અટાણે ક્યાં છે? હવે પહેલા મહિનામાં જો જવાબ માંગતા હોય 8મા મહિના સુધી ન મળતા હોય તો એમની પાસે પૈસા ગમે ત્યાં એડજસ્ટ કર્યા અથવા ગમે ત્યાં એને યુઝ કરીને પોતાના લાભ ખર્ચવા માટે આ લોકોએ રૂપિયા ક્યાંક ને ક્યાંક કુંડાળું કર્યું હોય અને કૌભાંડ કર્યું હોય દેખાય છે બેન. એટલે 19 તારીખે ચૂંટણી ફાઇનલ છે તમારી? હા બેન, લેખિતમાં હિસાબ નહીં આપે તો ચૂંટણી મારે લડવી જરૂરી છે, ને ચૂંટણી લડીને જીતવી મારા માટે મહત્વ નથી. મારા માટે એક જ મહત્વ છે ભાઈ જેતપુરનું આટલું બધું જે પંચે પૈસા દીધેલ હતા એ પંચના પૈસા અટાણે ક્યાં ગયા? અને તેમ છતાંય જો આ લોકો હિસાબ નહીં આપે, ચૂંટણી થશે અને ચૂંટણીમાં હું સમય સંજોગે હું હારીશ તો મારી કોર્ટના પગથિયા, પિટિશન કરવાના પગથિયા, અને જેમ અયોધ્યામાં ચંદા ચોરની ઇન્કવાયરી મૂકવામાં આવી હતી ને એ ઇન્કવાયરી ઉપર મારી તૈયારી બધી રહેશે કાયદાકીય રીતે પ્રોસિજર માટે. અંદાજે કેટલા કારખાનેદાર હશો તમે બધાથી? બેન, અટાણે કારખાનેદારો તો એમ સમજી લ્યો કે જેતપુરમાં 3 થી 5 હજાર કારખાનેદારો છે અને એમાં મતદાન કરવાના અધિકાર 450 લોકોથી 550 લોકોને જ આ લોકોએ એમના જે જૂના નિયમો પ્રમાણે એમને બનાવી રાખ્યા છે. નવા કોઈ મતદારોને કે ઉમેદવારી પત્ર ભરે એવા કોઈને ચાન્સ આપતા નથી અને એમની રીતે તારીખ જાહેર કરી દે છે ચૂંટણીની. તો પછી આમાં તો પછી જેટલા પણ કારખાનેદારના જેના નામ નથી, જે મત નથી આપી શકતા, એ લોકોએ અવાજ ના ઉઠાવ્યો અત્યાર સુધી કે બેન અવાજ તો ઉપાડે છે પણ કામ કરીએ છીએ. બેન અવાજ ઉપાડે છે પણ ક્યાંક ને ક્યાંક ત્યાં જીપીસીપી ની ગાડીઓ અને એને ક્લોઝર અપાવવાની ક્યાંક ને ક્યાંક આ લોકો ધમકી આપી રહ્યા છે ને ભૂતકાળમાં આ લોકો આવું કરી ચુક્યા છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક ડરના માહોલમાં જેતપુર જીવી રહ્યું છે. ઓકે, એટલે ક્યાંક તમારે એક તરફ ડરનો માહોલ બતાવવામાં આવી રહ્યો છે જેથી કરીને જો ચૂંટણી થાય તો પણ જેટલા પણ કારખાનેદાર જેમને ક્યાંક થોડું ઘણું ખોટું કરી રહ્યા છે બધા, અને જે પેનલ છે મેદાનમાં ઉતરવાની છે એ જીતી જાય, એટલે કે જે અત્યારે મુદ્દો ચાલે છે ફરી એક વખત એ લોકો સંતાડવાનો પ્રયત્ન કરે છે. આનો મતલબ તો આવો સામે આવ્યો. હા બેન, 100%. ગયા વખતે આ લોકોએ મતદાનમાં મારે આ તો મતદાન રિજેક્ટ નહોતું કરાવવું ને કેન્સલ નહોતું કરાવવું. ગયા વખતે મતદારે મત જે ઉમેદવારને દેવા જાય ને તો અહીંયા પેલા એન્ટ્રી કરે કે 1 નંબર છે તો કે પારુલ પ્રિન્ટ છે, 2 નંબર છે તો કાવેરી પ્રિન્ટ છે, 3 નંબર છે તો સગુણા ગ્રુપ છે, એવા જે નંબર લખીને વાથી પેમ્પલેટ ઉપાડતા હતા ને એમાંય નંબર હતા બેન 1, 2, 3, 4 એ રીતે. એટલે જેને કેને ક્યાં મત દીધો એ પણ એ લોકોને ખ્યાલ પડતો. પણ મેં એ સમયે ખેલદિલીથી ચૂંટણી લડી હતી. આ વખતે મારે ખેલદિલીથી નહીં, આ વખતે મારે બહુ તટસ્થતાથી ચૂંટણી લડવાની મારી તૈયારી છે. બિલકુલ કલ્પેશભાઈ, એવી આશા રાખીએ કે જે અત્યારે તમે હિસાબ માંગી રહ્યા છો જલ્દીથી આવી જાય, કારણ કે આજે લગભગ 17 તારીખ થઈ છે અને 19 તારીખ એટલે 2 દિવસ પછીની તમે વાત કરી રહ્યા છો ઇલેક્શનની. જો હિસાબ માંગવામાં નહીં આવે તો ઇલેક્શન થશે, ફરી એક વખત ક્યાંક જે આ મુદ્દો છે વધારે મીડિયામાં પણ સામે આવશે. એટલે આશા પણ એ જ રાખીએ કે તમારા જેવા બીજા પણ ઘણા બધા કારખાનેદાર એવા છે કે જેમને આ હિસાબ જોઈએ છે કે જ્યારે જરૂર પડે ત્યારે લોકો લઈ શકે. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, નમસ્કાર. જે રીતે કલ્પેશભાઈ વાત કરી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.